વડોદરા શહેરમાં સમા વિસ્તારની મહાકાળી સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને પાલિકા દ્વારા પાણીનો એક જ ટેન્કર મોકલવામાં આવતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મહાકાળી સોસાયટીમાં પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। થોડા દિવસો પહેલા પાણી મુદ્દે પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેણે પરિસ્થિતિ વધુ તંગ બનાવી હતી। આ ઘટનાને 2 દિવસ વીતી ગયા બાદ ગતરોજ સોસાયટીમાં માત્ર એક જ ટેન્કર પાણી પહોંચાડવામાં આવ્યું હતું। લાંબા સમયથી પાણીની તંગીથી ત્રસ્ત લોકો માટે આ અપૂરતું પાણી ગુસ્સાનું કારણ બન્યું હતું। એક તરફ ઉનાળાની ગરમી આકરી બની રહી છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીની અછતથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। પોલીસ સાથેના ઘર્ષણ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો સુધારવાની અપેક્ષા હતી, પરંતુ માત્ર એક ટેન્કર પાણી મોકલવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે એક ટેન્કર પાણી સોસાયટીની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતું નથી। દરેક ઘર સુધી પૂરતું પાણી પહોંચાડવું મુશ્કેલ છે અને તેના કારણે ફરીથી ઝઘડા અને અસંતોષનું વાતાવરણ ઊભું થયું છે, જ્યાં મહિલાઓ અને વૃદ્ધોને પાણી ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે, જે તેમના માટે અત્યંત કષ્ટદાયક છે। લોકો હવે તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળી ગયા છે અને તેઓ તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે। ત્યારે ગતરોજ રાત્રે એક પાણીનું ટેન્કર કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવ્યું હતું, ત્યારે સ્થાનિક લોકોએ કરેલી પાણી મુદ્દે ટિપ્પણી વાયરલ થઈ હતી। અમારા ઘરમાં 14 સદસ્ય છે જી, એટલે પાણી થઈ રહ્યું નો જ થાય ને ભાઈ। એક ટેન્કર મોકલી, અમારા સોસાયટીમાં કેટલા બધા ઘર છે જી, અને એમાં 20 મકાન છે, હા, તો એમાંથી થોડું પાણી આપે પૂરું પડે કઈ? બરાબર। તમારા ઘરમાં જ 14 અમે ઘરમાં જ 14 છે, અમારે એકદમ ધીમું પાણી આવે, પીવાનું નથી થતું પાણી। પીવાનું પાણી બહારથી લાવવું પડે છે? હા, બહારથી જ લાવવું પડે, ટેન્કર પણ મંગાવવા પડે છે। ના સર, અમારે એટલું પાણી પરવડે જ નહીં ને। બધાએ કેટલા બધા ઘર છે, બધાએ 5-5 ડોલો લીધી સપીને। જેને વધારે સભ્ય હતા એ કોઈ 2 ડોલ કીધું ભાઈ તમે વધારે લઈ જાઓ, કોઈ 1-2 ડોલ ઓછી લઈ ગયા, બા દાદા રહેતા હોય એ। અને આટલું બધું અમારે બન્યો બનાવ તો કોઈ જોવા અમને નથી આવ્યું કે તમારે આ શું થયું તમારી સાથે એમ। કોણ નથી? કોઈ કોર્પોરેટર કે કોઈ પણ ન આવ્યા કે શું છે આ બધું એમ જોવા તો આવવું પડે ને એમ। દિવસ થયા ત્યાં સુધી તો હજુ પણ કોઈ નહીં? ના, હજી પણ કોઈ નહીં આવ્યું। એટલે કદાચ તમે કોંગ્રેસ વાળાઓ સાથે રાખેલા એટલે નહીં આવ્યા હોય? એવું તો હવે કોઈ આઈડિયા નહીં અમને કે શું છે, પણ આ રીતે બન્યું છે અમારી જોડે। થાય ન થઈ રહે ને એટલું પાણી, અમારે તે ઘરમાં 9 સભ્ય છીએ, તો એટલા પાણી ક્યાંથી થાય? અમારે પાણી થોડું છોડે તો વધારે પાણી આવે તો, અને અત્યારે ઉનાળો છે, ઉનાળામાં પાણી વધારે જોઈએ બધાને, તો એટલા પાણી તો ન જ થાય ભાઈ। ના, એટલું પાણી થાય? 1 ડોલે પાણી એ થાય? હવે એક ટેન્કરમાં આખી કેટલા ઘર છે આ સોસાયટીમાં? મારા ઘરમાં 4। બરાબર, અને એક જ ડોલ પાણી આવ્યું ખાલી? હા, 1 જ ડોલ પાણી આવ્યું। શું કહેવું છે તમને પ્રશાસનને? આટલું પાણી એ થતું હોય એમ થોડુંક વધારે પાણી, અમને પાણી જ છોડો, અમારે ટેન્કરેથી પૂરું ના થાય, અમારે પાણી જોઈએ છે, પાણી વધારે આગળથી ફોર્સ છોડો એમ। એ આટલા પાણી ટેન્કરના પાણી તો રોજ તો ના પરવડે ને એમ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।